મહાદેવ બધાને કાંઈ નહીં, જો નવા દિવસનો વ્લોગ. આપણે કાલે વાડીએ પાણી વાળતા હતા, એ થોડુંક રહી ગયું હતું. અને ઓલી મોટર બગડી ગઈ હતી, એ કાલે સાંજે રિપેરિંગ કરીને આવી ગઈ હતી. એ મોટર એક વાર ઉતારી દીધી છે. અને પપ્પા વાળે છે એ ઘઉંમાં પાણી, અને આપણે કાલે વાવ્યું તો એમાં વાળવાનું છે. પપ્પાનું શિરામણ લઈ લીધું, કેમ કે પપ્પા હોઈ ગયા છે 6 વાગે થયું ને. અને આપણે ધીમે ધીમે જવા દઈએ વાડી બાજુ. પહેલાં પપ્પાને દઈ દેવી શિરામણ, એટલે પપ્પા શિરાવી લે. અને પછી આપણે ઓલી વાડી હોઈ જઈએ, કેમ કે કાલ જેટલો પવન બાકી તો એ પાઈ દઈએ આપણે. લી વાળી પી જાય, પછી આ વાડીમાં પછી 2 મોટર લગભગ ચાલુ કરવી પડશે, તો એ બધું પીશે. એમ કે ઘઉંમાં એમાં તાણ પડી ગઈ છે, મોટર બગડી ગઈ હતી એટલે ધીમે ધીમે પહેલાં જઈએ વાડીએ. અને પછી શિરામણ દે, કેમ કે કાલે જો આપણે ઓલી મોટર તો બગડી ગઈ હતી, પમદી ગાડી હતી. કાલે રિપેરિંગ કરવા મૂકી આવ્યો હતો. એ કે કાંઈ વાંધો નથી કે એમ, કે પછી પાછી લાવ્યા કૂવામાં નાખી. અત્યારમાં લાઇટ આવી હોય એટલે પપ્પાએ કરીએ છીએ ચાલુ, એટલે ખબર આગળ વાડીએ જઈ પછી ખબર પડે. પાછું એટલું ને એટલું જ ગાંઠે છે કે રેડી થઈ ગયું હોય ગાંઠે છે. હવે એ તો વાડીએ જઈ પછી ખબર પડે. હાલ્યા થઈ છે તો ધીમે ધીમે. સવારમાં વાગ્યા છે 8 વાગ્યા છે, અને પપ્પા 6 વાગ્યાના વાગ્યા હતા. મારે તો 2-2.5 કલાકનું છે પાવાનું. પેલો પણ છેલ્લે વાંધો નહીં, જલ્દી પી નહીં તો એ જ દે, પણ મજા આવે. આવી ધીમે ધીમે વાળીએ, અને પેલું પણ પાઈ દઈ. પછી થોડુંક બીજું બાકી છે એ પાઈ દો હેઠે, બધું પી જાય. પછી આપણે પાણી પાવાની ડ્યુટી પૂરી. પછી કાલે ખબર પડે હું આ વાડીમાં કઈ જગ્યાએ પાણી વાળવાનું છે. ના ના, કાલે તો હોમવર્ક છે, કાલે તો કોલેજે જવું પડશે. કેટલા ટાઈમની જગ્યા એટલે કાલે કોલેજે જઈએ એવી. ધીમે ધીમે જો પગો આવી ગયા છે વાડીએ. અને હવે વાડીએ પપ્પાને દઈને શિરામણ દઈ દો, અને ઓલી વાડીએ જઈને તમને મળું ત્યાં ગેન મહાદેવ. મહાદેવ બધાને કાંઈ નહીં, આપણે આવી ગયા હતા વાડીએ. અને પાણી પપ્પાએ શરૂ કરી દીધું હતું. આ બધું 3 કેરા બાકી તે પપ્પાએ પાઈ દીધું હતું, અને મેં આ જાય પાવન શરૂ કરી દીધું. પછી પાછું એટલું પાવન છે. હવે આમ પપ્પાએ 3 કેરા પાઈ દીધા હતા, મેં ઓલી સાઈડમાં જવા દીધું. એ બધું પાઈ દેવી. અને ઉપલું બધું પાવન છે, 9 કેરા અને 4 કેરા, 9 ને 4 13 કેરા પાવન છે. અને બધું પાઈ દેવી. પછી આજની ડ્યુટી આપણી પૂરી થઈ જાય. કંઈક પીવે છે પણ આવી આપણી વાડી છે. અત્યારમાં સનસેટ થઈ જ ગયો છે. હવે 8:30-9 વાગે હોઈ ગયા હોય તો હું હોય. આમ આપણે જાહેર કરી છે, અને આ જાહેરાત છે. બધી જાહેરાત કરવાની, જો જાહેરાત કરી બધી. આજ બધો કાકાએ જાહેર કરી. પછી આપણી વાડીમાં ઘઉં, બાજરો જાય એવું બધું કરેલું છે. હવે તેમ પાણી જાય છે. અને હવે તમને ફરી મળતા ગેન મહાદેવ. મહાદેવ બધાને કાંઈ નહીં, તો આપણે ઓલી વાડીમાં પાણી વાળી નાખ્યું છે, અને આવી જાય છે આ વાડીએ. ઓલા વાડીમાં પાણી વાળી નાખ્યું, અને પપ્પા ગયા છે નવા, તો બીજી વાડીમાં લાંબો કરવાનો હતો ત્યાં. અને એ કે ટુકડી અહીંયા વાયર પછી વયો જાય. ટુકડી કપડામાં વાળી ઘઉંમાં તાણ પડી ગઈ હતી, કેમ કે મોટર બગડી ગઈ હતી તે માટે. તમને ઘરે જાઓ પછી મળો ત્યાં મહાદેવ. મહાદેવ બધાને કંઈ નહીં, વાળી હતી ઘરે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. અને બપોરા કરીને ભાઈ જઈ રામપરામાં મેલડીના દર્શન કરવા માટે, કેમ કે આજે રવિવાર. નીકળી ગયા 2 રામપરા મેલડીમાંના દર્શન કરવા માટે. સીધું મંદિરે જઈને મળું ત્યાં ગેન મહાદેવ. બધા દર્શન કરી લો મેલડીના. કાંઈ નહીં, જો દર્શન કરીને પાછા નીકળી ગયા ઘર બાજુ જવા માટે. મહાદેવ બધાને કાંઈ નહીં, આપણે આવ્યા હતા લાડીલા જોડિયા મંદિર રામપરા જેવી હતી. કનાડ વટીને ખાડીની બેની વચ્ચે આવે છે. ખાડી વટીને અને મંડરાની બેની વચ્ચે આવે છે મંદિર. રસ્તો ફાટે તો 1-2 વખત એમ થતું હતું કે જવું છે. ત્યાં પણ વી મહાદેવ બધાને કાંઈ નહીં, રસ્તામાં એક હનુમાન મંદિર આવે છે. 2-3 વખત એમ થતું હતું કે જવું છે. આસપાસ વી આવ્યા છે. હવે સાહેબ અંદર દર્શન કરી લેવી, અને પછી તમને દર્શન કરો. બ્લોગમાં કન્ટિન્યુ લેજો, કન્ટિન્યુ.
મહાદેવર બધાને કાંઈ નહીં તો ના જા હનુમાન દાસ ને અને કેવો ભાઈ દિરામે જ છે ને આ વાઈવ છે. વાઈવ અમે કેવી વાઈવ છે અને કંઈક આવું લોકેશન છે. દર્શન કરી લીધા છે અને હવે ભાગી જશું ઘર તરફ અને તમને સીધો ઘરે જઈને મળ્યું થાય ગેન મહાદેવ. હવે તમે તારે કંઈ બ્લીસ વચ્ચે કંઈ નહીં હોય, સીધો ઘરે જઈને મળ્યું થાય ગેન મહાદેવ.